સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતની બેઠકોની વાત કરીએ તો તાલુકા પંચાયતની 254 બેઠકો ઉપર મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં અગાઉ 5 સીટો બિનહરીફ થઈ હતી જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી, પરંતુ 249 બેઠકો પર જે ચૂંટણી યોજાઈ હતી તેનામાં વાત કરીએ તો બીજેપી 143 તાલુકા પંચાયતની સીટો ઉપર વિજેતા તરીકે જાહેર થઈ છે અને આ વખતે કોંગ્રેસ 43 બેઠકો સાથે મજબૂત રીતે વિપક્ષ તરીકે ઉભરી હોય તેવું જોવાઈ રહ્યું છે। પરંતુ અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી આ વખતે ખૂબ જ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે અને તેમને 49 બેઠકો ઉપર બીજેપી અને કોંગ્રેસના વોટ બેંક પર સેંધ મારી પોતાના ઉમેદવારને વિજય તરીકે જાહેર કર્યા છે। અહીંયા પણ ઘણી બધી બેઠકો પર બીજેપીને નુકસાન છે, ઘણી બેઠકો પર કોંગ્રેસને નુકસાન છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ વખતે બીજેપી અને કોંગ્રેસને બંનેને ટક્કર આપીને આમ આદમી પાર્ટીના 49 જેટલા ઉમેદવારો છે જે વિજય જાહેર થયા છે। ચોંકાવનારા પરિણામ દાહોદ જિલ્લા માટે આવી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી જે એક તરફા અહીંયા બહુમતની સાથે છેલ્લા 5 વર્ષથી શાસનમાં હતી, પરંતુ આ વખતે કોંગ્રેસની બેઠકો વધી છે, સાથે જ આમ આદમી પાર્ટીએ પણ 49 જેટલી